ઉદયપુરના રાજાના પત્ની જમકુબાઈએ મહારાજના ઈશ્વરીય ચમત્કારો તથા પ્રગટપણાની ઘણી વાતો સાંભળીને વિચાર કર્યો કે આ રાણીવાસમાં પડી રહીને વિષય ભોગવવા જ જીવન સમાપ્ત કરવું, એના કરતાં તો પ્રગટ ભગવાનનો આશ્રય કરીને આત્મકલ્યાણ કેમ ન સાધી લેવું. મીરાને જેમ પ્રભુ વશ હતા, ઝેરના પ્યાલા અમૃત બની ગયા હતા, એમ ભગવાન મારી ઈચ્છા પણ જરૂર પૂરી કરશે. ઘણા ઉપાયો સોચ્યા, પણ એકેયમાં સફળતા મળે તેમ ન હતું. કારણ કે રાજાના મુખ્ય માનીતા હોવાથી દાસ દાસીઓ અખંડ તહેનાતમાં રહેવાની જ. પછી તો પોતાના જીવનમાં ખૂબ પલટો આવી ગયો. રાત દિવસ ભગવાન સંભાળે, પૂજા પ્રાર્થના કરે, તદ્દન શાંત અને સાત્વિકથી વર્તવા લાગ્યા. રાણાને આ ફેરફાર અસહ્ય થઈ પડ્યો. એમણે સામ દામ ભેદ દંડના પ્રયત્નો કર્યા, પણ નિષ્ફળતા જ મળી. જમકુબાઈનું જીવન વૈરાગ્ય તરફ વધુ ને વધુ ઢળતું ગયું. એક દિવસે નાસી છૂટવાનો વિચાર કર્યો અને એક રાત્રિએ સાડીઓ બાંધીને પાછલી બારીથી નીચે ઉતરી ગયા. રાજાની રાણી છે, જમીન પર પગ મૂક્યો નથી, એ આજે ઉઘાડા પગે અંધારી રાત્રિમાં દોડવા જ લાગ્યા. રસ્તાની પણ ખબર નહીં. નદી, નાળા અને વન ટેકરા પસાર કરતા પડતા આખડતા મહારાજ નામ લેતા સૂર્ય ઉદય પહેલા 10 ગાંવ દૂર નીકળી ગયા. આ બાજુ દાસીઓને રાણીએ ખબર આપી કે પટરાણીજી દેખાતા નથી. પાછળની બારીએ સાડીઓ લટકે છે, તે રખેને નાસી ગયા હોય. રાણાના હુકમથી ચારે દિશાઓમાં ઘોડા દોડ્યા. જમકુબાઈ ચાલ્યા જતા હતા, પણ મનમાં ભય તો હતો જ કે મને પકડવા આવશે તો. ત્યાં જ પાછળથી ઘોડાનો દાબરડાનો અવાજ સાંભળ્યો. પોતે શૂરવીર ક્ષત્રિયાણી છે, એટલે ઉપાય શોધતા વાર ન લાગી. રસ્તાની બાજુમાં મરેલા ઊંટનું હાડપિંજર પડ્યું હતું, તેમાં પેસી ગયા. થોડી વારમાં અસવારો ત્યાંથી પસાર થયા, તે જોઈને પોતે ગણી લીધા. હવે આટલા પાછા ન વળી જાય ત્યાં સુધી આ સડેલા અને ગંધાતા આવા હાડપિંજરમાં રહેવામાં જ સલામતી હતી. બરાબર 3 દિવસ હાડપિંજરમાં ભૂખ્યા તરસ્યા બેસી રહ્યા. જેટલા અસવારો આગળ ગયા હતા એટલા બધા જ પાછા વળી ગયા છે. એ જોઈને બહાર નીકળ્યા. એક નદીમાં નાહ્યા ધોયા પછી ચાલવા માંડ્યા. એક વણઝારની પોડ મળી, એમાં તેમની પત્નીઓ પણ હતી. એટલે જમકુબાઈએ કહ્યું કે મને કાઠિયાવાડ પહોંચાડો, તમે મારા પિતા સમાન છો. એમ કહીને પોતાના ગળામાંથી એક સોનાનો હાર ઉતારીને વણઝારાને આપ્યો. વણઝારાએ હા પાડી એટલે એમની સાથે સાથે પ્રવાસ કરવા લાગ્યા. એમની પાસેથી લોટ લઈ પોતાને હાથે બાટી શેકી જમી લેતા. સમય જતાં આવી સુંદર યુવતીને જોઈ વણઝારાની બુદ્ધિ બગડી અને કહ્યું કે તમને તો ક્યાંય જવા દેવા નથી, આખી જિંદગી મારી સાથે રાખવા. બુદ્ધિશાળી જમકુબાઈ ચેતી ગયા. જે ગામની ભાગોળે વણઝારાની પોઢનો પડાવ હતો તે ગામ વડનગર હતું. બાઈ કહે હું નાઈ આવું, એમ કહી તલાવે ગયા. ત્યાં કેટલીક સ્ત્રીઓ સ્વામિનારાયણનું ભજન કરતી હતી ને પાણી ભરતી હતી. જમકુબાઈ ત્યાં પહોંચી ગયા અને પોતાની વાત કહી એટલે વડનગરની સત્સંગી બાઈઓ એમને સંતાડીને પોતાને ઘેર લઈ જઈ રાખ્યા. પછી વણઝારાએ બહુ તપાસ કરી પણ ન મળ્યા, એટલે એ ચાલ્યો ગયો. કેટલાય દિવસ પછી વડનગરના હરિભક્તોએ જમકુબાઈને ગઢપુર પહોંચાડ્યા ને શ્રીહરિના દર્શન થતાં ચિત્તવૃત્તિ સ્થિર થઈ ગઈ. આંખમાંથી અશ્રુની ધારા પડવા માંડી. મહારાજે સત્કાર કર્યો. પોતે સર્વે જાણે છે છતાં બીજાને જણાવવા રસ્તાનું વૃત્તાંત પૂછ્યું. પોતે કેવી રીતે ઘર છોડ્યું અને રસ્તામાં શું શું બન્યું તે બધું રાણીએ સવિસ્તાર કહી સંભળાવ્યું. મહારાજે કહ્યું કે તમને કોઈ ઓળખે નહીં એટલે આજથી તમારું નામ માતાજી રાખીએ છીએ. પછી સૌ માતાજી કહીને એમને બોલાવતા. થોડા દિવસો પછી મહારાજ કહે તમને કચ્છમાં મોકલીએ તો સારું, પ્રભુ તમારી આજ્ઞા એ જ મારું જીવન છે. માતાજીએ જવાબ આપ્યો, પણ દુઃખી ન થયા. આટલા કષ્ટ વેઠીને અહીં આવ્યા. હવે મહારાજથીએ દૂર જવું પડે એવો વિચાર પણ ન થયો. પછી મહારાજે તેમને ભુજ મોકલ્યા ને આજીવન લાધીબા જોડે રહ્યા. શ્રી હરિને માતાજીના વૈરાગ્ય બળની ખૂબ પ્રશંસા કરી કે આવો
ત્યાગ સર્વથી શક્ય ન બને. આ તો મુક્ત છે. લોયાના ત્રીજામાં માતાજીના ત્યાગને પ્રભુએ બિરદાવ્યો છે.